ઉત્તર પ્રદેશ પોલીસે સીતાપુરમાં બળાત્કારના આરોપી કોંગ્રેસના સાંસદ રાકેશ રાઠોડની ધરપકડ કરી છે। આ ધરપકડ થઈ ત્યારે તેઓ તેમના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા। ધરપકડ બાદ પોલીસે સાંસદને કોર્ટમાં લઈ ગઈ હતી અને આ પછી કોર્ટે સાંસદને જેલ મોકલી દીધા છે। આ ફોટા ઉત્તર પ્રદેશના સીતાપુરના છે, જ્યાં વિસ્તારના સાંસદ રાકેશ રાઠોડની યુપી પોલીસ દ્વારા ધરપકડ કરીને લઈ જવામાં આવ્યા છે। ખરેખર 17 જાન્યુઆરીએ એક મહિલાની ફરિયાદ પર સાંસદ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો। સાંસદ આ કેસમાં આગોતરા જામીન માટે પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ જિલ્લા MPMLA કોર્ટ દ્વારા તેમના જામીન રદ કરવામાં આવ્યા બાદ તેમણે હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં અરજી દાખલ કરી, જેને બુધવારે ફગાવી દેવામાં આવી। કોર્ટે સાંસદને શરણાગતિ સ્વીકારવાનું કહ્યું હતું। કોર્ટના શરણાગતિના આદેશ બાદ સાંસદે ગુરુવારે મીડિયાને બોલાવી તેમના નિવાસસ્થાને શરણાગતિ સ્વીકારી હતી। પીડિત મહિલાએ સાંસદ રાકેશ રાઠોડ પર લગ્ન કરવા અને રાજકારણમાં કારકિર્દી બનાવવાના બહાને બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે। પીડિતાએ પોતાના આરોપના સમર્થનમાં સાંસદનો કોલ રેકોર્ડિંગ અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવા રજૂ કર્યા છે। મહિલાને કોર્ટમાં નિયમ 164 હેઠળ પોતાના નિવેદનમાં બળાત્કારની પુષ્ટિ પણ કરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ઉત્તર પ્રદેશ।